આ આપણે 14 રત્નો સાથે આપણા મનને વિચારથી એને સમજી અને આપણે શું છોડવાનું છે અને શું પ્રાપ્ત થવાનું છે આપણે સમજીએ. સમુદ્ર મંથન દ્વારા દેવોને દાનવોએ જે કંઈ મંથન કર્યું એમાં સૌથી પહેલા વિષ ઉત્પન્ન થયું. વિષ એટલે ઝેર. હવે લેવાનું તો અમૃત, તો એમાંથી નીકળ્યું ઝેર. હવે કોણ લે? દેવો કે અમે ના લઈએ, દાનવો કે અમે ના લઈએ, કે ઝેર પીએ તો મરી જઈએ, અમે તો અમર પાટો લેવા માટે અમારે તો અમૃત જોઈએ છે. તો આ ઝેર કોને ધારણ કર્યું? દેવોનો દેવ મહાદેવ, જેમને પોતાના કંઠની અંદર એ વિષને ધારણ કર્યું એટલે તે નીલકંઠ કહેવાયા. એમ આપણે પણ મન મંથન દ્વારા આપણી અંદર રહેલા ઝેરી પદાર્થો કેવા કે આપણામાંથી ખોટી ઈચ્છાઓ, વેરભાવ એટલે જેનું વિષ કહેવાય. ક્રોધ હોય એ આપણા શરીરને નુકસાન કરે. લોભ લાલચ એ પણ આપણને પાપ માર્ગ કરાવે. આમ કામ ક્રોધ લોભ મોહ માયા અહંકાર આ બધું જ આપણામાંથી એ નીકળી જાય. અને જ્યાં સુધી તમારી અંદરથી ઝેર ના નીકળે ત્યાં સુધી એ પવિત્ર મન થાય નહીં. તો પહેલા જે વિષ નીકળ્યું એમ આપણા શરીરમાંથી આ બધું નીકળશે. તમારા વિચારો આ 7 દિવસની કથાથી તમારા મનની અંદર વલોણું થશે. તમને પોતાને લાગે કે મેં આ ખોટું કર્યું, મેં આની જોડે વેર વૃત્તિ રાખી, મેં આ લોભ લાલચમાં કોઈ ખોટું કાર્ય કર્યું. આ બધું તમારી અંદર તમારો ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્ય માટે કોઈના પ્રત્યે કેવી વૃત્તિ રાખો છો એને આપણે મંથન કરવાનું છે. અને આનાથી આપણે પણ દુઃખી થતા હોય અને આપણા સામેનો પણ જો દુઃખી થતો હોય તો એ બધું જ આપણે કાઢી અને મનને શાંતિ કેમ મળે એ રાગ દ્વેષ વગર સંપૂર્ણ મન શુદ્ધ થઈ જાય, કોઈ ખોટા વિચારો ના આવે, એવું થઈ જાય. તો પહેલા આપણે કામ ક્રોધ લોભ મોહ કાઢવાનું છે. બીજું, સમુદ્ર મંથન દ્વારા કામધેનુ ગાય મળી. એ કામધેનુ ગાય એવી ગાય